વસ્તુ કસ્ટમરે મંગાવી લીધી હોય, મેં એને આપી દીધી હોય, એ ભાઈ યુઝે કરતા હોય, પછી મને કહે કે હવે આમાં તકલીફ પડે છે, તો આપણે પૂછીએ કે ભાઈ શું પ્રોબ્લેમ થાય? એ કે બેટરી નથી હાલતી, પછી કીબોર્ડ નથી હાલતું, ઓલો પ્રોબ્લેમ છે, તો આપણે બધું સોલ્યુશન કાઢી અને પછી એ ભાઈ શું કહે કે મારે હવે લેવું જોતું જ નથી, એનો ભાવ વધારે છે. આપણે એને ભાવ કીધો હોય પછી જ આપણે મંગાવી. હવે એ વસ્તુ 30-40 હજારની હોય, આપણી કસ્ટમર ડીલર આગળથી આપણે લીધી હોય 30-40 હજારમાં, આપણે એને દીધું હોય 1000-1200-1500 રૂપિયા રાખીને, અને છેલ્લે એને ન જોતું હોય ને એટલે બધા બાના કાઢે. એ જ વસ્તુ હું તમને કહું, તમારી લાઈફમાં કોઈક માણસ એવું હોય જેને તમારે ભેગું રહેવું જ નથી, પછી તમે શાંતિથી ની હારે રહ્યો તો એ તમારી હારે માથાકૂટ કરવાનું ચાલુ કરશે, અને નથી જ રહેવું એટલે ગમે એવું વાક કાઢશે. અને રહેવું હતું ત્યાં સુધી બધું હાલતું હતું, અને જ્યારે રહેવાનું નથી એટલે બધા બાના કાઢશે કે ભાઈ આ તકલીફ છે, ઓલી તકલીફ છે, પેલી તકલીફ છે, ફલાણી તકલીફ છે. તો પછી શું કરી શકીએ આપણે? તો તમારા નસીબમાં જો શું છે એ બધું ઉપરથી લખેલું જ આવ્યું. પછી તમે એમ કહો મારી હારે જ કેમ થાય છે, તો ભાઈ તારી હારે જ થાય ને, તારી લાઈફ છે તારી હારે થાય, બીજાની તો લાઈફ છે નહીં. તો પછી તારે એ ડિસિઝન લેવું પડે કે ભાઈ કાં મૂકી દઉં કાં પકડીને રાખું, રોજ હેરાન થાવ. અને મૂકી દે ભાઈ, એક દી હેરાન થાય, વધીને અઠવાડિયું તને યાદ રહે, બાકી તો પછી પોતાની લાઈફમાં તો આગળ વધ કે ના વધ. બસ એ જ કહેવું હતું. બાકી કાલના વિડીયોમાં આ ટાઈમે મળીએ આપણે. 8 થી 9 વચ્ચે હું વિડીયો અપલોડ કરું. હું તમને સારા લાગે વિડીયો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. બાકી ગારું લખવાનો ઓપ્શન તો ખુલ્લો જ રાખું, તમને મજા આવે એમ.